ફોર્મમાં ક્ષતિ ઊભી કરવા મામલે હિંમતસિંહનું નિવેદન સામે આવ્યું. કહ્યું, મારા ફોર્મમાં પણ ક્ષતિ ઊભા કરવાનો પ્રયાસ થયો. ભાજપ ચૂંટણી અધિકારી પર દબાણનો પ્રયાસ કરે છે. ભાજપ બે બાકડી બની ગઈ છે. હિંમતસિંહ પટેલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે જનતા મતદાન કરી અને જવાબ આપશે. આજે મારા ફોર્મની અંદર પણ મને પણ ખૂબ આશ્ચર્ય લાગ્યું કે પાંચ એડવોકેટ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પાંચ એડવોકેટો અને અનેક આગેવાનો કારણ વગરના મુદ્દાઓ ઉપસ્થિત કરીને કારણ વગરની વાતાવરણને દોડવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. ચૂંટણી અધિકારી ઉપર દબાવ લાવવા માટે કોઈના કોઈ મુદ્દાઓ ક્યાંક એફિડેવિટના મુદ્દાની બાબતમાં વાત કરે, ક્યાંક કારણ વગરના બીજા મુદ્દાઓની વાત કરે જે હાસ્યાસ્પદ હોય કે જેની કોઈ ગંભીરતા ના હોય. ત્યારે કારણ વગરના મુદ્દાઓ ઊભા કરીને કોઈપણ રીતે કેન્ડિડેટને હેરાનગતિઓ ઊભી થાય. આગળ સમાચાર મહેસાણાથી. મહેસાણામાં ક્ષત્રિયોની નારાજગીથી ભાજપમાં ગાબડું જોવા મળ્યું. કડી તાલુકા પંચાયતના ભાજપ સદસ્ય કોંગ્રેસમાં જોડાયા. ડાંગરવા બેઠકના સદસ્ય જયવંતસિંહ જોડાયા કોંગ્રેસમાં. ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા સભ્ય કોંગ્રેસમાં જોડાયા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય અને યુવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે જ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોનો રોષ ચરમસીમાએ છે. ધ્રાંગધ્રા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હોબાળો જોવા મળ્યો. ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ કર્યો. રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. પોલીસે 10 જેટલા ક્ષત્રિય યુવાનોને ડિટેઇન કર્યા છે. આ સાથે જ રૂપાલાને લઈ અને ક્ષત્રિય સમાજમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં રૂપાલાને લઈ ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે, ત્યારે રાજસ્થાનમાં ભાજપને જીતાડવા ક્ષત્રિયોનું સમર્થન જોવા મળી રહ્યું છે. રાજસ્થાનમાં ક્ષત્રિયો કોંગ્રેસનો બહિષ્કાર કરશે. સિહોરીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ આ બાબતે શપથ લીધા છે. લક્ષ્મણજી ઠાકોર, અંબાજી, રાજસ્થાન દ્વારા અમને આ માહિતી આપવામાં આવી છે, જે અમારા સંવાદદાતા છે. જ્યારે સિહોરીનો વાયરલ વિડીયો છે. એક તરફ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે, જ્યારે બીજી તરફ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ક્ષત્રિય સમાજના લોકો ભાજપને જીતાડવા માટે સંકલ્પ લઈ રહ્યા છે. આગળ સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરમાં ભાજપનો વિરોધ કરશે ક્ષત્રિય સમાજ. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ કરશે. શક્તિ માતાજીના મંદિરે તેઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપને નુકસાનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજ ધર્મરથને ગામડે ગામડે ફેરવશે અને ગામડે ગામડે ફેરવી રથને અને પોતાનો વિરોધ નોંધાવશે. ભાજપના વિરોધમાં પ્રચાર કરવાની પણ રણનીતિ બનાવવામાં આવી છે. 21 બહેનો પ્રતિક ઉપવાસ ઉપર રોજે રોજ બેસે, એક અઠવાડિયા સુધી રોજ એક બેસે. ત્યાર પછી અમે સમગ્ર ગુજરાતની અંદર એક ધર્મરસનું અમે આયોજન કર્યું છે કે જે તે મંદિરો, માની લો કે સુરેન્દ્રનગર જિલ્લો તો ધામાંથી અમારો ધર્મરસ નીકળશે અને બધે ફરી અને મતદાર જાગૃતિ અને ભાજપ વિરુદ્ધની અત્યારે જે બધું ચાલે છે એ આમ જનતાને અમે એના માટે માહિતગાર કરશું. આ સાથે સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં અપક્ષ ઉમેદવાર રૂપિયાનો વરસાદ કર્યો. મુન્ના ચોગઠે ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો. ડાયરામાં સ્ટેજ પર ચડી અને રૂપિયા ઉડાવ્યા. ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કિન્નર સમાજના ધાર્મિક કાર્યક્રમમાં તેઓ દ્વારા રૂપિયા ઉડાવવામાં આવ્યા. ભાવનગરમાં અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનારા મુન્નાભાઈ ચોગઠ દ્વારા ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા. ગઈકાલે રાત્રિના સમયનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહેસાણામાં ભાજપ લોકસભાના ઉમેદવારનો લોકસંપર્ક પૂર્ણ થયો છે. ઉમેદવાર હરિભાઈ પટેલનો 230 ગામમાં લોકસંપર્ક પૂર્ણ થયો. પાલોદર ગામનો પ્રવાસ ટાળવા મુદ્દે હરિભાઈનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું, પ્રવાસ ટાળવાનો એવો કોઈ પ્રશ્ન નથી. સંગઠન દ્વારા પ્રવાસનું આયોજન થતું હોય છે. લગભગ 230 જેટલા ગામોમાં અમે આજે પ્રવાસ આજે પૂરો થયો એટલે પહોંચ્યા છીએ અને 595 જેટલા ગામોમાં ફરવાનો આપણો પ્રયાસ છે. શહેરો સાથે 601 થશે. તો આવનારા દિવસોમાં સમય હજી ઘણો છે. લોકોને મળીએ છીએ અને આનંદના અવસર જેવું લોકોનું વાતાવરણ છે. હરખભેર આ ચૂંટણીમાં કંઈક લોકોને અવસરમાં જેમ ઉમટી પડે એમ લોકોનો પ્રેમ આપણે લાગી રહ્યો છે અને આ વખતે જંગી બહુમતી જીત્યું છે. એમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીમાં લોકોનો પ્રેમ છે. વિશ્વાસ સાથે અમને ચોક્કસ ખ્યાલ છે કે 5 લાખથી વધારે લીડથી જીતી શકે.
આ સાથે માંડવીના અરેઠમાં સ્ટોન ક્વોરી બંધ કરાવવા ગામમાં બંધ રાખી અને સ્થાનિકોએ બેઠક યોજી હતી. આ અંગે મંત્રી કુંવરજી હળપતિયાની અધ્યક્ષતામાં તપાસ કમિટી પણ બનાવવામાં આવી હતી. પણ આ બાબતે ઠોસ નિર્ણય ન આવતા આજે ફરી ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે અને ચીમકી ઉચ્ચારતા પ્રાંત અધિકારી અને મામલતદાર દોડતા થયા હતા. મહત્વનું છે કે અગાઉ તંત્ર અને મંત્રી કુંવરજી હળપતિયાએ ચૂંટણી પહેલા ક્વોરી બંધ કરાવવાની હૈયાધારણા આપી હતી અને તપાસ કમિટી રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. પરંતુ નેતાઓ અને તંત્રના મેળાપણના કારણે સ્ટોન ક્વોરી મામલે કાર્યવાહી ન થતાં ફરી ગ્રામજનોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. અરેઠ ગામ મુકામે અરેઠ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની જે જાહેરાત કરવામાં આવેલી હતી એ અંગે અત્રે હાજર રહીને એમને સમજૂત કરવામાં આવ્યા છે અને અરેઠ ગામમાં જે ચાલતી ક્વોરીઓ હતી કે જેના બાબતે ગેરખનન, માટી ખનન તથા જે ક્વોરીઓમાં ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હતી તે બાબતે જે સમિતિઓનું રચના કરવામાં આવેલ હતી એની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ થશે એની ખાતરી આપવામાં આવી છે. અરેઠ ગામમાં મોટી સંખ્યામાં મારી બહેનો જે વેદના વ્યથા મને સંભળાવી છે અને એનાથી હું ખાતરીપૂર્વક કહું છું કે આ 5 કવારીઓ જે છે તેમના કારણે 400થી વધુ ઘરો ઇફેક્ટિવ છે, તિરાડ છે. સાથે જ નિવૃત્ત આઈએએસ અને તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. એસ.કે. લાંગા અને તેના પુત્ર પરીક્ષિત ગઢવી વિરુદ્ધમાં એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. એસીબીની તપાસમાં આવક કરતાં 11 કરોડથી પણ વધુ અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે, જેમાં કેટલીક મિલકતો પુત્રના નામે પણ ખરીદી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એસીબીની તપાસમાં 12 જેટલી મિલકતો મળી આવી છે, જેમાં 10 મિલકતો તેના પુત્રના નામે હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સાણંદ, બાવળા અને માંડલમાં ખેતીલાયક જમીન, અમદાવાદમાં 2 બંગલા, 1 ફ્લેટ, બરોડામાં દુકાનો અને કુલ 20 જેટલા બેંક એકાઉન્ટ પણ એસીબીને મળી આવ્યા છે. તેઓએ તેમની આ સમયગાળા દરમિયાનની કાયદેસરની આવક 5,87,56,939 રૂપિયાની સામે ખર્ચ અને રોકાણ 17,59,47,682 રૂપિયાનું કરેલું. આમ કરીને તેઓએ પોતાના આવકના પ્રમાણમાં 11,64,28,083 રૂપિયાનું વધારે ખર્ચ કરેલાની હકીકત પ્રકાશમાં આવેલી છે અને એ પેપર ઉપર પ્રસ્થાપિત થયેલી છે. આમ કરી અને તેઓએ 198.15% જેટલું અપ્રમાણસર મિલકત વસેવાયેલું જણાઈ આવેલ છે. કચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઇટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. આઈઆઈટીઆરમાં પેલિયોન્ટોલોજીમાં પોસ્ટ ડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જનરલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક દેબાજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જે અનુસાર જે સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઈ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીની છે અને આ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાંના હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડેક્સ નામ આપવામાં આવ્યું છે. વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, શું ખોરાક હતો, કઈ રીતે શિકાર કરતા હતા, કયા પ્રકારના વાતાવરણમાં તેઓ રહેતા હતા વગેરે જેવી માહિતી પર संशोधन કરવામાં આવી રહ્યું છે. ये जो अवशेष मिले हैं बेसिकली साइंटिफिक नेम उसका वासुकी इंडिकस है और इसको डिस्कवर किया है आईआईटी रुड़की के प्रोफेसर्स ने, प्रोफेसर सुनील वाजपेयी करके उनकी टीम ने इसको डिस्कवर किया. इनिशियली 2005 में स्टार्ट किया गया था और 2019 में उन्होंने जब उसमें से सेडिमेंट्स निकाले और सारा चेंज किया, उसको सारा एनालिसिस किया, तो उसके हिसाब से उनको लगा कि दिस इज अ बिग स्नेक, एक बड़ा स्नेक का फॉसिल है और इसका साइज जो है वो एनाकोंडा और जो पाइथन है जो आज के टाइम से उससे भी बड़ा है. આ સાથે જંબુસર તાલુકાના બારા વિસ્તારમાં 20 વર્ષથી બનેલી નર્મદા નિગમની કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે. આ તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. લગભગ 80% લોકો ખેતી પર નિર્ભર છે. તેવામાં ખેડૂતોને પાણીની જરૂરિયાત વધી જાય છે, પરંતુ તંત્રના પાપે 20 વર્ષથી બંને કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે.
આ મામલે ખેડૂતોએ નર્મદા નિગમમાં અનેક ફરિયાદો કરી છે, પરંતુ અધિકારીઓ સફાઈના નામ પર ફોર્માલિટી કરીને બિલો ઉતારી પૈસા ખાઈ જાય છે તેવો સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ નહેરોમાં પાણી ક્યારે આવશે એ સવાલ છેલ્લા 20 વર્ષોથી જંબુસરના ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી આનું કોઈ જ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. કેનાલ કનગામ ડિસ્ટ્રિક્ટથી નીકળેલી એમાં હજુ સુધી પાણી આવ્યું નથી ને ગાબડા તૂટી જાય છે. તો એક ગાબડું બનાવતો 20 થી 25 દિવસ થાય છે આ લોકોને. અને બીજું કે આનો કોઈ ધણી નથી આ કેનાલનો. જ્યારે ઓપરેટરને જે ગેટથી ઓપરેટર લાગે કોન્ટ્રાક્ટરને એ સાહેબોને રજૂ કરે છે કે આ બાવળનું શું કરવાનું છે, તો કે ભાઈ કોઈ કોન્ટ્રાક્ટરને લાગે છે કે લેબર ઓપરેટરનો. હવે આ જ પ્રશ્ન છે, એટલે પાણી તો અહીંયા આવતું જ નથી. હવે આ કોન્ટ્રાક્ટરોને શું છે, એમનો બિલો પાસ કરવા સારું બસ આ ગાબડા ગુબડી કરીને હવે બિલો પાસો કરી દે છે એમને. બાકી આ નહેરોમાં પાણી નથી આવ્યું. પાણી તો જે ઘડી બની ને તે ઘડી એક જ વખત પાણી માંડ બેરે મળ્યું, ત્યાર પછીનું પાણી જ નથી મળ્યું. 20 વર્ષથી નહેર બનેલી છે, પણ હજુ કંઈ પાણી આવ્યું નથી અને ખાલી શોધ છે. ખાલી નહેરનો શો કરેલો છે, હજુ બાવળ બી કાઢ્યા નથી અને મારી પાછળ જ બાવળ ઊભેલા છે. જુઓ, એ સાફે કરવાનું છે. તો કોઈ કોન્ટ્રાક્ટર બી કોઈ કામ કરતા નથી કે નહીં સાહેબો કામ કરતા. આણંદના વેટરનરી ગ્રાઉન્ડ ઉપર સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રસ્તાને લઈ સમસ્યા ઊભી થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સિવિલ હોસ્પિટલ મંજૂર થતાં સ્થાનિકોએ ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરી હતી અને હોસ્પિટલની પાસેની દિવાલ પાસેથી રસ્તો આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને હમણાં આ રસ્તો 1998થી વાપરતા હતા. સિવિલ અહીંયા ક્વાર્ટર હતા ત્યારે 5 રસ્તા હતા, તો અમે એ રસ્તાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હાલમાં સરકારશ્રી દ્વારા અહીંયા સિવિલ હોસ્પિટલનું આયોજન થયેલું છે એ સ્વીકાર્ય છે અને અહીંયા સિવિલ બને છે એટલે રસ્તો બધો તોડવા ફોડવામાં આવી ગયો છે, ક્વાર્ટર પણ તૂટી ગયા છે. તો સાઈડમાં અમને રસ્તો જે અવકુડાએ પાસ કર્યો છે એ રસ્તો અમને આપે અને એનો રસ્તો બનાવી આપે, તો જેથી કરીને અમારે લગભગ 1000 માણસો અહીંયા રહેતા હોય છે. અમારી માંગણી એટલી છે કે અમને અહીંથી આવવા જવા માટે એક સારો એવો માર્ગ, પહોળો માર્ગ, એવો તમે 10 ફૂટનો રસ્તો આપશો તો 2 ગાડી સાથે નીકળશે ને તો બ્લોક થવાનો જ છે. તો અમારી માંગણી એટલી છે કે તમને સારો એવો એક રસ્તો તમે અમને કાઢીને. અમારે બધી પ્રજાની એ જ માંગ છે કે બસ અહીં રસ્તો આપો અમને. અમારો સિવિલથી કોઈ વિરોધ નથી. સિવિલ થાય છે તો અમને ઘણો જ આનંદ છે, બધાને દરેકને લાભ મળવાનો છે. તો ગીર ગઢડા તાલુકાના જંગલ વિસ્તારના ગામડાઓમાં ઉનાળાની શરૂઆત જ પાણી માટે પુકાર શરૂ થઈ ગઈ છે. ફરેડા અને જૂના ઝાંખિયા ગામોમાં જૂથ પંચાયતમાં આવેલા ગામ છે. બંને ગામોમાં કૂવામાં અને હેન્ડપંપમાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. તેમજ ફરેડા સિંચાઈ યોજના હેઠળના ડેમમાં પણ પાણી સુકાઈ જવાથી ગ્રામજનોને પાણીની હાલાકીનો સામનો કરવો પડે છે. જંગલ બોર્ડરથી નજીક આવેલા આ ગામોના લોકો પાણી ભરવા માટે દૂર આવેલા ચેકપોસ્ટ સુધી પણ જાય છે. ફરેડા અને જૂના ઝાંખિયા ગામો જૂથ પંચાયતમાં આવેલ છે, પણ હાલ આ પંચાયતમાં સરપંચ તરીકે કોઈ નથી, જેથી વહીવટદાર હોવાના લીધે લોકોને વહીવટી અધિકારી ઉપર આધાર રાખવો પડે છે. અમારે પાણીની બહુ તબલ છે, તો અમને પાણીની વ્યવસ્થા કરી દો. અમારે કવામાં પાણી નથી કે ડંકા નથી, તો હવે અમારે સવારે ધંધે જવું કે બાળ બચ્ચાનું પાણીનું કરતું જવું. પાણીની પ્રોબ્લેમ આ 1 કિલોમીટરનું ભાભોથી ભરવા જાઉં. હા, કેટલા દિવસે પાણી આવે બાબા? 2 દિવસે પાણી આવે, 1 કાતરા પાણી આવે. પાણીના તળ ઊંડા વહી ગયા છે અને 4 ડંકા છે, એમાં 2 પંપ અત્યારે બંધ પડ્યા છે અને 2 પંપમાં હાલે છે તો બાયું હાફી જાય તે પાણી નીકળે છે 2 બેડા ધમીન. ત્યાં સુધી પાણી મળતું નથી. તો આ પાણીની સમસ્યા દૂર થાય એવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. પાણી અમારે આવે તો થાય ને, અમે જો અપંગ માણસ ક્યાં ભરવા આવીએ? અહીંયા તમને ખબર છે ને, અમારું ઘર ક્યાં છે, તો શું કરીએ? પાણી વેગી ગયું અત્યારે. તો પાણી હોય તો અમે કાંક ધંધે જઈએ ને, ધંધે જઈએ તો 9 વાગે કોણ રાખે અટાણે? 1 કાતરો પાણી આવે એ ક્યાં? ઓજારા ડેમનું પાણી આવે એ 1 કાતરો એ આવે, 1 કાતરો આવે, કંઈક 2 દીએ ન આવે તો 2 દીએ આવે. એટલે અમારા ગામમાં પાણીની તાણ છે, એટલે ભરી પણ જો વારો આવતો નથી. તમે પાણીની સુવિધા કરો કાંઈક. ગામમાં પાણીની બહુ તંગી છે. ટાંકામાં પાણી અડધો ટાંકો ભરાય તો આખા ગામમાં પાણી પૂરું થતું નથી. 1 દી ઓલી બાજુ દે, 1 દી આ બાજુ દે, તો પાણીની ખેસ બહુ પડે છે. અમને પાણીની કાંઈક વ્યવસ્થા કરજો.
આ સાથે પંચમહાલમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર પડી છે. ગંભીર છબરડા ધરાવતા સાઇન બોર્ડ બદલાયા. ગતિમાં રહો, સલામત રહોના સાઇન બોર્ડ મુકાયા હતા, જેના કારણે ઘોઘંબા કાંટુ મુખ્ય માર્ગ પર ખોટા સાઇન બોર્ડ મુકાયા હતા. વાહન ચાલકોને ભ્રમિત કરતા બોર્ડ તંત્રે હટાવ્યા. વાહન ચાલકોને સાચી જાણકારી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝના અહેવાલની સીધી અસર આપ જોઈ શકો છો. તો રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હરિયાળા ગણાતા જિલ્લાઓમાં પણ ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. આવી સ્થિતિમાં પીવાના પાણીની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. એક જ દિવસમાં રાજ્યના રાજકોટ, બનાસકાંઠા, કચ્છ સહિતના 5 જિલ્લાના 35 ગામમાં પાણીના 109 ફેરા કરવા ટેન્કર દોડાવવાની તંત્રને ફરજ પડી છે. મહેસાણા જિલ્લાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં પણ પાણીની અછતને લઈને ઉનાળુ પાક પર વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે ઉનાળુ વાવેતર માટે સિંચાઈના પાણીની જરૂરિયાતની સામે હાલમાં પાણીનો કેટલો જથ્થો છે તેનું પણ આકલન કરાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 34% પાણીનો જથ્થો છે, તો દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 53.17% પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 54.39% પાણીનો જથ્થો છે, તો કચ્છના 20 ડેમમાં 38.86% પાણીનો જથ્થો છે. આ સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 25.53% પાણીનો જથ્થો છે અને કુલ 206 ડેમમાં 25.53% પાણીનો જથ્થો છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણા સમયથી કેસર કેરીની આવક શરૂ થઈ હતી, ત્યારે છેલ્લા 3 થી 4 દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ કેસર કેરીના ભાવ પણ લોકોને પોસાય તેમ છે. આગામી સમયમાં હજુ કેસર કેરીની આવક વધતા કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે. એક દિવસમાં કેસર કેરીના 5500 જેટલા બોક્સની આવક નોંધાઈ છે. આ કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી ₹1200 જેટલા નોંધાયા છે. બીજી તરફ સારી અને ગુણવત્તાયુક્ત કેરીના એક બોક્સના ભાવ ₹800 લઈ અને ₹3000 સુધી નોંધાવવામાં આવ્યા છે. માર્કેટિંગ જૂનાગઢના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની આવક ખૂબ જ સારી નોંધાતી આવી છે. છેલ્લા 15-20 દિવસે કેરી ખૂબ જ સારી આવક છે. છેલ્લા 3 દિવસમાં આવકમાં વધારો પણ ઘણો બધો થયો. ચોક્કસ દર વખતની જેમ આ વખતે બહુ જ વધારે મોડું કહી શકાય કે જે લગભગ 45-50 દિવસ એટલી લેટ છે. તો એ પ્રમાણે એનું ફ્લાવરિંગનો જે સમય છે ને એ એટલો લેટ હતો. અત્યારે જે લેટ છે એનો સ્ટેજની વાત કરીએ તો અત્યારે કેરી જે છે એ જે લેટ બગીચાઓ છે એમાં માર્બલને એનાથી આગળ એક સ્ટેજ કહેવાય, એક સ્ટેજથી આગળ હવે નીકળી છે, જ્યારે ગત વર્ષે અત્યારે કેરી માર્કેટમાં આવી ગઈ હતી. આ સાથે સમાચાર આગળ સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિસાવડીમાં 3 દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. વેરાઈ માતા, આશાપુરા માતા તેમજ નાગબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા, રાસ ગરબા, લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગામ લોકો તેમજ આસપાસના વિસ્તારના ભક્તો અને મહેમાનોને 3 દિવસ પ્રસાદીનું આયોજન કર્યું હતું. પ્રતિષ્ઠામાં જળયાત્રાનું મહત્વ એ પંચતત્વથી શેલડીનો રસ હોય, પછી લત, લવિંગ, એલાયચી, એનાથી બધું પવિત્રકરણથી માતાજીને મૂર્તિને પવિત્ર કરવાની અને એ પવિત્ર કર્યા પછી એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય. શ્રી વારાહી માતા, શ્રી આશાપુરા માતા અને નાગબાઈ માતાની પ્રતિષ્ઠાનો 3 દિવસનો પ્રયોગ રાખવામાં આવ્યો છે. શ્રી વેરાઈમાં આશાપુરામાં નાગબાઈ માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિસાવડીમાં યોજેલ છે. આગળ સમાચાર રાજકોટથી જે ચોંકાવનારા છે. રાજકોટમાં યુવતીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો. રાજકોટ A ડિવિઝન પોલીસ મથકે યુવતીએ આ પગલું ભર્યું હતું. પોલીસ સ્ટેશનની અંદર પોલીસ વાલ્મીકી સમાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. પોલીસે માર્યાના આરોપને લઈ અને રજૂઆત કરવા માટે ગયા હતા. યુવતીને સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગાંધીધામ ખાતે હોસ્પિટલનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. હર્ષ ગુર્જર નામનો હોસ્પિટલનો કર્મી ઝડપાયો છે. આયુષ્માન કાર્ડ બનાવવા માટે તેના દ્વારા ₹500 માંગવામાં આવ્યા હતા. LCBએ કર્મચારીને લાંચ લેતા વખતે રંગે હાથ પકડી પાડ્યો હતો. સાથે સુરતમાં VNSGUનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ચીફ સિક્યુરિટી ઓફિસર પરીક્ષામાં ચોરી કરતા પકડાયો. VNSGUનો ચીફ સિક્યુરિટી ઓફિસર છે મેહુલ મોદી.
પરીક્ષામાં મહિલા સ્ક્વોડ દ્વારા ચોરી કરતા મેહુલ મોદી પકડાયો છે. સરપ્રાઇઝ ચેકિંગમાં મેહુલ મોદી કાપલી સાથે ઝડપાયો. યુનિવર્સિટીના સત્તાધીશોએ 1 મહિના સુધી ઘટના દબાવી રાખી છે. ફેક્ટ કમિટી સમક્ષ મામલો સામે આવતા સમગ્ર ભાંડો ફૂટી પડ્યો છે. ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા માટે આદેશ અપાયા છે. આ સાથે સમાચાર આણંદથી. આણંદના બોરિયામાં વરઘોડામાં માથાકૂટ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે. ચિચકારીઓ પાડવાની ના પાડતા માથાકૂટ સર્જાઈ હતી. પોલીસે 11 શખ્સો સામે હાલ ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. બબાલમાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. એચએનજીયુમાં MBBS ગુણ કૌભાંડમાં હાઈકોર્ટનો આદેશ આવ્યો છે. CID ક્રાઇમ અને પાટણ SPને જવાબ આપવા માટે આદેશ કર્યો છે. 29 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા માટેનો આદેશ કરાયો છે. ગુણ કૌભાંડ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે પિટિશન કરી હતી. તપાસ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. વિદ્યાર્થીઓને લોકોના જીવન સાથે રમવાનું છે. જીવન સાથે એમને જીવન સાથે બાબત સંકળાયેલી છે એવા લોકો MBBSની અંદર પુરવણી બદલી અને પાસ કરી દેવામાં આવે અને કોઈ કાર્યવાહી ના થાય આ ગંભીર બાબત છે. એટલે આ બાબતે નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે એને કડક થઈ અને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવાની વાત કરી. સમગ્ર રાજ્યમાં યથાવત છે આતંક શ્વાનનો, પરંતુ સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાનના આતંકથી સ્થાનિકોને ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના એક જ ફળિયામાં 6 લોકોને શ્વાને બચકા ભર્યા છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ વ્યારાની હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શનનો અભાવ જોવા મળ્યો અને ઇન્જેક્શન ના હોવાને કારણે તમામ દર્દીઓને સુરત લાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આ શ્વાનના ત્રાસથી સ્થાનિકોને ક્યારે મુક્તિ મળશે અને તંત્ર દ્વારા ક્યારે ઇન્જેક્શન અને જે પ્રાથમિક સુવિધાઓ હોય છે તે પૂરી પાડવામાં આવશે તેના પ્રત્યે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે જ રાજકોટમાં બોગસ તબીબ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. તબીબ શ્યામ રાજાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. શ્યામ રાજાણીની બીજી પત્નીએ આ ફરિયાદ નોંધાવી છે. આરોપી પરિણીત હોવા છતાં મહિલાથી વાત છુપાવી લગ્ન બાદ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.